રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે સવારથી અત્યાર સુધીમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દાહોદના શિંગવામાં 1.5 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે મહીસાગરના સંતરામપુર, દાહોદના સાંજેલીમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 92.64% વરસાદ નોંધાયો છે. રાજ્યના 113 ડેમ હાઈ એલર્ટ પર છે. આજે હવામાન વિભાગ દ્વારા નર્મદા, તાપી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ તો સૌરાષ્ટ્ર સહિત 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરેરાશ કુલ 96.29% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. બીજી તરફ વિભાગના જણાવ્યા અનુસાર વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હી, એનસીઆરના વિવિધ વિસ્તારોમાં ગઈ રાતથી હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. સાથે જ ગાજવીજ સાથે વીજળી અને તેજ હવાઓ ફૂંકાઈ રહ્યા છે.